હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીમાં આજે લેક્ચર નંબર 18 છે. તો આજે આપણે સ્વાધ્યાય 5.3માં પ્રશ્ન નંબર 2ની વાત કરીશું અને દરેક 3 જે આપેલા દાખલા છે એની આપણે ગણતરી કરીશું. તો પ્રશ્ન નંબર 2માં આપણને શું કીધું છે કે નીચેના સરવાળા શોધો. તો આપણને સરવાળા આપેલા છે એ આપણે શોધવાના છે. તો આપણે ચલો પેટા પ્રશ્ન 1 વાંચીએ અને પછી એનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરીએ. તો આપણને અહીંયા 7 આપેલું છે, પછી સરવાળો કરી 10.1/2 એટલે કે મિશ્ર પૂર્ણાંક આપેલું છે, પછી પ્લસ કરીને 14 આપેલું છે અને પછી આપણને છેલ્લી સંખ્યા 84 આપેલી છે. તો અહીંયા જે આપણો સરવાળાના 2 સૂત્ર હતા એમાંથી કયા સૂત્રનો ઉપયોગ થશે? તો અહીંયા હું બંને સૂત્ર લખું છું, તમારે કહેવાનું છે કે કયા સૂત્રનો ઉપયોગ થશે. તો જે આપણે SNનું પહેલું સૂત્ર છે SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1d, આ આપણું પહેલું સૂત્ર છે. અને બીજું સૂત્ર છે n/2 કૌંસમાં a પ્લસ l. તો આપણે કયા સૂત્રનો ઉપયોગ કરીશું? તો અહીંયા જો આપણને પહેલું પદ પણ આપેલું છે અને છેલ્લું પદ પણ આપેલું છે, એટલે અહીંયા ખાલી આપણે n શોધવાનો છે. જો n મળી જાય તો સિમ્પલી આ સોલ્વ થઈ જાય. આમાં જો આપણને n શોધવાનો છે, અહીંયા જો પછી આપણે d પણ શોધવો પડશે અને d તો શોધી લઈશું, પણ કેવું છે ખબર છે, થોડું ગણતરી કોમ્પ્લિકેટેડ બની જશે. d શોધીશું પછી ગણતરી, એટલે સિમ્પલ ગણતરી છે n/2 a પ્લસ l. સમજણ પડી ગઈ? તો એ સૂત્રનો આપણે 3 દાખલામાં ઉપયોગ કરીશું. તો ચલો અહીંયા આપણે રફ વર્કને રિમૂવ કરીએ અને પછી ગણતરી કરીએ. તો આપણે સૌપ્રથમ તો અહીંયા આપણને n આપેલું નથી કે કેટલા પદ છે. તો અહીંયા જે આપણું an વાળું સૂત્ર છે એના આધારે આપણે n શોધીશું અને પછી આપણે ગણતરી કરીશું. તો ચલો આપણે શોધી લઈએ. સૌપ્રથમ તો અહીંયા આપણને શું શું કિંમત આપેલી છે એ આપણે ગણી લઈએ. તો અહીંયા જો સૌપ્રથમ તો પ્રથમ પદ a છે એ આપણને 7 આપેલું છે. પછી સામાન્ય તફાવત d શોધવો પડશે, પણ d શોધવા માટે આપણે બીજું પદ જોઈએ. તો બીજું પદ છે જે મિશ્ર અપૂર્ણાંક છે એને પહેલાં આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ. તો અહીંયા જો આ બેનો ગુણાકાર થશે 2 અને 10નો, અને પછી ઉપર સરવાળો થશે અને ભાગાકારમાં 2 તો આવશે. તો 2 × 10 20, 20 ને પ્લસ 21, એટલે કે આ જે મિશ્ર અપૂર્ણાંક છે એનો જવાબ આવશે. સાદા અપૂર્ણાંકમાં ફેરવીશું તો 21/2 આપણને મળશે. સમજણ પડી ગઈ? આ બંનેનો ગુણાકાર 10 અને 2નો, પછી ઉપરલા જે પદ એનો સરવાળો અને ભાગાકારમાં જે નીચે પદ હોય છેદમાં એ જ તમારે લખવાનું છે. સમજણ પડી ગઈ? તો એને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવી દીધું છે. તો ચલો આપણે ફરીથી લખી દઈએ જે આપણને શ્રેણી આપેલી છે એ. તો શું છે અહીંયા 7 પ્લસ 21/2 પછી 14 પ્લસ ... અને છેલ્લું પદ આપણને અહીંયા 84 આપેલું છે. હવે આપણે દરેકની કિંમત લખી દઈએ. પ્રથમ પદ આટલું છે, સામાન્ય તફાવત આટલો છે, જે પણ આપણને કીધું હોય આપણે લખી દઈએ. તો અહીંયા પ્રથમ પદ કેટલું છે? a બરાબર 7 છે. પછી સામાન્ય તફાવત d શોધીશું. તો d બરાબર a2 માઇનસ a1. તો અહીંયા a2 કેટલા છે? બીજું પદ 21/2 અને પહેલું પદ 7 છે. તો 21/2 માઇનસ 7. અહીંયા હવે આપણે ચોકડી ગુણાકાર કરીશું. તો કેવી રીતે? તો જો અહીંયા આપણે 7ની નીચે કંઈ નથી તો 1 લખી શકીએ. તો 1નો ગુણાકાર 21 સાથે અને 2નો ગુણાકાર 7 સાથે અને નીચેલા બંને પદોનો ગુણાકાર. તો કરી લઈએ આપણે. અને એક બીજી રીત પણ છે એ હું તમને આગળ બતાવું છું, જે આપણે દરેક દાખલામાં આગળ ઉપયોગ કર્યો હતો. જો તો અહીંયા 21નો ગુણાકાર 1 સાથે તો શું આવશે? ડાયરેક્ટ 21 જ આવશે. પછી 2નો ગુણાકાર 7 સાથે તો -14, 7 દુ 14 થયા અને નીચે 2 અને 1નો ગુણાકાર. તો આપણને શું મળ્યું? 21માંથી 14 જશે તો શું વધશે? અહીંયા 7, નીચે 2 × 1 તો 2 જ વધશે. તો આપણને અહીંયા 7/2 મળ્યું. હવે જે બીજી રીત શું છે એ હું અહીંયા તમને બતાવું છું. તો અહીંયા જો આપણે 21/2 માઇનસ જે અહીંયા 7 હતા, તો 7ની નીચે 2 નથી, 21ના નીચે 2 છે. તો 7ની નીચે 2 લાવવા માટે આપણે શું કરતા હતા? પહેલાં એક રીત ઉપયોગ કરતા હતા, ઉપર નીચે 2 વડે ગુણતા હતા. તો ઉપર 2 વડે ગુણ્યા અને નીચે પણ 2 વડે ગુણ્યા. સમજણ પડી ગઈ? તો અહીંયા જો હવે શું થશે? 21 અને 21/2 અને અહીંયા માઇનસમાં 7 × 2 તો 14/2 થશે. તો આપણે હવે 2 સમાન છે બંને જગ્યાએ, તો આપણે કોમન લઈએ. તો 21 - 14/2. તો 21માંથી 14 જશે તો 7 અને નીચે ભાગાકારમાં 2.
બંને રીતે આપણો જવાબ સરખો જ મળ્યો છે, પણ તમે કોઈ પણ રીતનો ઉપયોગ કરી શકો છો. ખાલી તમને ગણતરી બેઝિક આવડવી જોઈએ. જે પણ તમને ઇઝી પડે, જે પણ તમને આવડતી હોય એ રીતનો તમારો ઉપયોગ કરવાનો છે. તો આપણને સામાન્ય તફાવત મળી ગયો. અહીંયા જે આપણું છેલ્લું પચ્ચું છે એને તમે એલ પણ કહી શકો છો અને એન પણ કહી શકો છો. તો એન અને એલ બરાબર 84. તો અહીંયા હવે આપણે એન શોધવાનું છે. તો ચલો આપણે શોધી લઈએ એન વાળા સૂત્ર દ્વારા. તો એન બરાબર શું થશે? એન બરાબર આપણે બીજી પેનનો ઉપયોગ કરીએ અને આપણે ગણતરી કરીશું. તો એન બરાબર a પ્લસ n માઇનસ 1d. એન બરાબર a પ્લસ n માઇનસ 1d. તો અહીંયા એનની કિંમત કેટલી છે? 84 છે. પછી એની કિંમત કેટલી છે? તો અહીંયા 7 છે. એન આપણે શોધવાનું છે અને ડી આપણે કેટલું શોધ્યું? ડી આપણને મળ્યું 7/2. તો અહીંયા આપણે 7/2 મળ્યું છે. સમજણ પડી ગઈ? તો આગળની ગણતરી કરીએ. તો આ 7ને આપણે બરાબરની આગળ લાવીએ તો 84 - 7 થશે અને બરાબરની પેલી સાઈડ n-1 ગુણાકારમાં 7/2. તો 84માંથી 7 જશે તો કેટલા વધશે? અહીંયા 77 વધશે. 77 બરાબર n-1 અને 7/2. હવે આપણે આ જે 7/2 છે એને પેલી સાઈડ લઈ જઈએ તો અહીંયા ગુણાકારમાં છે તો પેલી સાઈડ ઉલટું થઈ જશે. કેવી રીતે થશે હું તમને બતાવું છું. તો અહીંયા જે 77 છે, જો અહીંયા 2 ભાગાકારમાં છે તો બરાબરની આ સાઈડ ગુણાકારમાં આવશે. હવે આ 7 ગુણાકારમાં છે તો ભાગાકારમાં આવશે, એટલે કે ઉલટું થઈ જશે. સમજણ પડી ગઈ? જે ભાગાકારમાં હોય એ ગુણાકારમાં જાય, ગુણાકારમાં હોય ભાગાકારમાં જાય, પ્લસ હોય માઇનસ થાય અને માઇનસ હોય પ્લસ થાય. સમજણ પડી ગઈ? બરાબરની આ સાઈડ વધ્યું n-1. હવે કંઈ ઉડે છે તો જુઓ 77 અને 7 તો 11 7 77. 7 7 ઉડી ગયા, 11 વધ્યા. હવે 11 ગુણ્યા 2 કેટલા થશે? અહીંયા 22 અને પેલી સાઈડ n-1. હવે જો -1ને આપણે આ સાઈડ લાવીશું તો મેં હમણાં જ કીધું માઇનસ હોય પ્લસ થાય, તો પ્લસ થશે. તો 22 + 1 બરાબર n. તો આપણને nની કિંમત મળી. અહીંયા કેટલી મળી? 22 + 1 કેટલા થશે? 23. તો અહીંયા nની કિંમત મળી આપણને 23. તો બસ હવે આપણે SN વાળા સૂત્રનો ઉપયોગ કરીશું, nની કિંમત મૂકીશું અને આપણને સરવાળો મળી જશે. પણ તમારે સૌપ્રથમ આવી રીતે d શોધવાનો છે, પછી anના સૂત્રમાંથી તમારે n શોધવાનો છે અને પછી તમારે ગણતરી કરવાની છે. ડરવાની કોઈ જરૂર નથી. ગણતરી થોડી લાંબી પડશે પણ તમારો જવાબ ઇઝીલી આવી જશે. તો ચલો હવે આપણે ગણતરી કરીએ. તો આપણે કયા સૂત્રનો ઉપયોગ થશે? અહીંયા આપણને છેલ્લું પદ આપેલું છે તો જે આપણું બીજું સૂત્ર હતું એનો ઉપયોગ થશે. તો SN બરાબર n/2 કૌંસમાં a પ્લસ l. ત્યાં n કેટલા છે? 23 છે. 23/2 કૌંસમાં a અને lની કિંમત. તો અહીંયા a કેટલા છે? a જો અહીંયા 7 છે અને l આપણા 84 છે. l કો અથવા an કો છેલ્લો પદ હોય ને l પણ કહેવાય અને an પણ કહેવાય. તો ચલો 7 અને 84 એનો સરવાળો કરીએ. તો 7 + 84. તો 7 + 84 કેટલા થશે? અહીંયા 91 થશે. તો 23/2 અને ગુણાકારમાં 91. હવે આપણે 91 ને 23નો ગુણાકાર કરીએ. તો ચલો કરી લઈએ. સાઈડમાં આપણે અલગ પેનથી ગુણાકાર કરીએ તો તમને ખબર પડે કે આ ગુણાકાર કર્યો છે. 91 × 23. એકમ દશકની શૂન્ય. 2નો ગુણાકાર 1 સાથે તો 2. 2નો ગુણાકાર 9 સાથે તો 9 દુ 18. પછી હવે 3નો ગુણાકાર 1 સાથે તો 3 અને 3નો ગુણાકાર 9 સાથે તો 27. તો ચલો આપણે હવે સરવાળો કરી લઈએ આ બંનેનો. 0 અને 3 તો એમાં 3 આવશે. 2 અને 7 તો 9 થશે. 2 અને 8 તો 10 થશે, એટલે કે 0 વધી 1. 1 અને 1 2. તો આપણને ગુણાકાર મળ્યો કેટલો મળ્યો? 2093. તો ચલો આપણે લખી દઈએ. આપણને ગુણાકાર મળ્યો 2093 અને નીચે ભાગાકારમાં 2 છે અને આપણે કોમન લઈ લીધા. સમજણ પડી ગઈ? હવે આપણે ભાગાકાર કરી લઈએ. તો ચલો અહીંયા સાઈડમાં આપણે ભાગાકાર પણ કરી લઈએ. તો ભાગાકાર કેવી રીતે કરીશું? આપણે અલગ પેનથી એ પણ કરી લઈએ. 2093/2. સૌપ્રથમ તો 2 વડે ભાગ ચાલશે કેમ કે 2 છે. તો 2 એકા 2, શેષ 0 વધી. ઉપરથી 0 ઉતાર્યા પણ ભાગ ચાલ્યો નહીં એટલે આપણે 0 મૂકીશું. પછી ઉપરથી 9 ઉતાર્યા તો 2 ચોક 8 થશે. શેષ 1 વધી. ઉપરથી 3 ઉતાર્યા 2 છંગ 12 થશે
અને નીચે એક શેષ વધી. તો આને હવે તમારે મિશ્ર અપૂર્ણાંકમાં લખવું હોય તો પણ તમે લખી શકો છો. તો કેવી રીતે લખાય મિશ્ર અપૂર્ણાંકમાં એવું તમને અહીંયા બતાવું છું. તો જો આપણે S23 પદ હતા ને, તો S23માં આપણને જવાબ મળ્યો અહીંયા. જો સૌપ્રથમ તો શું છે, નીચે બે વડે ભાગાકાર કર્યો છે. તો સૌપ્રથમ તો નીચે આપણે 2 મૂકી દેવાના છે. જે આપણને શેષ મળી હોય એને આપણે ઉપર મૂકવાના છે, અને જે આપણને જવાબ મળ્યો હોય એને આપણે સાઈડમાં મૂકવાના છે. એટલે કે 146.1/2. આનો તમે જવાબ કરશો તો પણ એવો જ આવશે. જો આપણે શું કર્યું હતું પહેલાંમાં કે આ બંનેનો ગુણાકાર થાય અને આનો સરવાળો થાય. તો તમે આ બંનેનો ગુણાકાર કરશો તો 2092 આવશે, +1 કરશો તો 2093, અને નીચે ભાગાકારમાં તો 2 આવે. સમજણ પડી ગઈ? તો એ થશે. તમે આવી રીતે પણ લખી શકો છો. હવે આપણે ભાગાકાર કરી અને પોઈન્ટવાળો જવાબ પણ મેળવીએ. તો ચલો આપણે અલગ પેનથી મેળવીએ. હવે ઉપર કંઈ નથી તો આપણે અહીંયા પોઈન્ટ મૂકીશું અને અહીંયા 0. તો હવે શું ભાગ ચાલશે? 2 × 10. તો તમારો આ પણ જવાબ આવી શકે છે. તમે પોઈન્ટવાળો પણ જવાબ લખી શકો છો અને મિશ્ર અપૂર્ણાંકવાળો પણ જવાબ લખી શકો છો. તો આપણને જવાબ શું મળ્યો? 1046.5. જો આ સેમ જ છે, 1/2 અથવા 0.5. સમજણ પડી ગઈ? તો બંનેને આપણે હાઇલાઇટ કરી લઈએ અને આપણે કૌંસમાં મૂકી દઈએ. તો આ પણ જવાબ આપણો સાચો છે. તમે આ પણ લખી શકો છો અને તમને આ પણ લખી શકો છો. તમારો કોઈ પણ ખોટો નથી. અને તમને મિશ્ર અપૂર્ણાંક ના આવડે તો તમારે ડાયરેક્ટ પોઈન્ટવાળો જવાબ જ લખવાનો છે. સમજણ પડી ગઈ? તો આપણે હાઇલાઇટ કરી દઈએ બંને પ્રશ્નોને. આપણો જે જવાબ મળ્યો એને હાઇલાઇટ થઈ ગયું. અહીંયા આપણો સરવાળો મળી ગયો. હવે આપણે આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ. એમાં આપણને શું કીધું છે? જો અહીંયા 34 છે, પછી 32 છે, 30 છે, એમ ઘટતા જાય છે. તો આપણો જે સામાન્ય તફાવત D છે એ માઇનસમાં મળશે. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તમારે પહેલાં જ મગજમાં વિચાર લેવાનું છે કે સામાન્ય તફાવત પ્લસ મળશે કે માઇનસ મળશે. જો તમારી ગણતરીમાં ભૂલ થાય તો પણ તમારો જવાબ સાચો જ આવે. તો અહીંયા આપણો A કેટલો છે? A બરાબર અહીંયા 34 છે. પછી આપણે D શોધીશું. D બરાબર A2 - A1. તો A2 કેટલા છે? અહીંયા 32 છે, માઇનસ A1 34. તો 32માંથી 34 જશે તો -2. જોયું? અહીંયા D સામાન્ય તફાવત માઇનસમાં આવ્યો. પછી આપણે છેલ્લું પદ કેટલું છે? AN બરાબર, અને L પણ તમે કહી શકો છો, એ આપણું અહીંયા 10 આપેલું છે. અને અહીંયા આપણે N શોધીશું અને પછી Nના આધારે આપણે સરવાળો શોધીશું. તો ચલો આપણે ANના સૂત્ર પરથી સૌપ્રથમ તો N શોધી લઈએ. તો ગણતરી કરીએ. AN બરાબર A + N - 1D. તો અહીંયા AN કેટલું છે? 10 છે. પછી A 34 છે. N આપણે શોધવાનું છે અને Dની કિંમત -2 છે. તો હવે આપણે શું કરીશું? 10 એમના એમ, 34 પણ એમના એમ. હવે આ કૌંસનો ગુણાકાર કરીશું. તો Nનો ગુણાકાર -2 સાથે, તો -2N. હવે -1નો ગુણાકાર -2 સાથે, તો માઇનસ પ્લસ થશે, અને 1 × 2 તો 2 થશે. તો અહીંયા +2 આવશે. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગુણાકારમાં માઇનસ પ્લસ થાય, માઇનસ પ્લસ માઇનસ થાય. સમજ પડી ગઈ? આગળ આપણે ગણતરી કરીએ. તો 10 એમના એમ. હવે 34 + 2 તો 36 થશે. 36 - 2N. હવે આપણે 2Nને આ સાઈડ લાવીએ. તો 2Nને આપણે કરતા બનાવીશું. તો 2N અને 10 પેલી સાઈડ લઈ જઈએ તો 36 - 10. તો 2N બરાબર મળ્યા અહીંયા આપણને 26. હવે આપણે Nને કરતા બનાવીએ તો N બરાબર 26/2. તો 13 દુ 26 થાય, 2 ઉડી જાય. તો Nની કિંમત મળી અહીંયા આપણને 13. સમજણ પડી ગઈ? Nની કિંમત મળી ગઈ. તો હવે જે આપણું SN વાળું સૂત્ર છે તેના આધારે આપણે જવાબ મેળવી શકીએ. તો ચલો એનો ઉપયોગ કરીએ અને આપણે જવાબ મેળવીએ. તો આપણો કયા સૂત્રનો ઉપયોગ થશે? L વાળા સૂત્રનો ઉપયોગ થશે અહીંયા. તો SN બરાબર N/2 કૌંસમાં A + L. હવે અહીંયા આપણને N કેટલો મળ્યો છે? 13 મળ્યો છે. તો એની કિંમત 13 ભાગાકારમાં 2. હવે A અને Lની કિંમત તો આપણે ઉપર લખી જ છે. Aની કિંમત 34 છે અને Lની કિંમત અહીંયા 10 છે. તો ચલો મૂકી દઈએ. 34 + 10. આગળની ગણતરી કરીએ આપણે. તો 13/2 એમના એમ, કે અહીંયા કંઈ ઉડતું નથી. અહીંયા 34 + 10 તો 44 થશે. હવે જો અહીંયા 2 ઉડી જશે
તો 44ની જગ્યાએ 22 આવશે, કેમ કે 22 દુ 44 થાય. હવે આપણે 13 અને 22નો ગુણાકાર કરીશું, તો 13 ગુણ્યા 22. તો ચાલો કરી લઈએ. અહીંયા 13 ગુણ્યા 22, તો એકમ દશકની શૂન્ય, 2નો ગુણાકાર 3 સાથે તો 6 અને 2નો ગુણાકાર 1 સાથે તો 2. ફરીથી 2નો ગુણાકાર 3 સાથે તો 6 અને 2નો ગુણાકાર 1 સાથે તો 2. હવે આપણે સરવાળો કરી લઈએ, તો 0 અને 6 તો 6, 6 અને 2નો સરવાળો 8 અને 2 અને નીચે કંઈ નથી તો આપણે 0 મૂકી શકીએ, તો 0 સાથે સરવાળો તો અહીંયા 2. તો આપણને જવાબ મળ્યો 286. તો ચાલો લખી દઈએ. અને આપણે 13 પદોનો સરવાળો હતો, તો S13 બરાબર 286. આને આપણે કૌંસમાં મૂકી દઈએ અને હાઇલાઇટ કરી દઈએ કે આપણો જવાબ આપણને 286 મળ્યો છે. સમજણ પડી ગઈ? તો બીજો પ્રશ્ન પણ આપણો પૂર્ણ થઈ ગયો. હવે આપણે ત્રીજા પ્રશ્ન તરફ આગળ વધીએ. એમાં આપણને શું કીધું છે? -5, -8, -11. તો હવે હું અહીંયા તમને એક પ્રશ્ન પૂછું છું, તમારે જવાબ આપવાનો છે. અહીંયા જે સામાન્ય તફાવત છે એ ધન મળશે કે ઋણ મળશે? જો કિંમત વધે છે, ધન મળશે કે ઋણ મળશે? કિંમત તો વધે છે. તમે મગજમાં વિચારી લો, 2 મિનિટ વિડીયો પોઝ કરો અને પછી જવાબ આપો. હું અહીંયા તમને સમજાવું છું. તો હવે ચાલો હું તમને સમજાવું કે ધન મળશે કે ઋણ. તો જો આમ કિંમત તો અહીંયા વધે જ છે, આપણે પેનથી ડિનોટ કરીએ કે કિંમત વધે છે 5, 8, 11, પણ ઋણમાં વધે છે. મેં તમને આગળ એક દાખલામાં પણ કીધું હતું કે -1 મોટા કે -2 મોટા, તો -1 મોટા કહેવાય. માઇનસમાં જેટલી કિંમત નાની એ મોટી કહેવાય. પ્લસમાં જો તમારે 1 મોટા કે 2 મોટા કહેવા હોય તો 2 મોટા કહેવાય, પણ માઇનસમાં જેટલી કિંમત નાની એટલી તમારે મોટી કહેવાય. તો અહીંયા સંખ્યામાં ઘટાડો થાય છે. ઘટાડો થાય છે તો જે આપણો ડી હશે એ અહીંયા આપણને માઇનસ મળશે. હવે તમારે માઇનસ એટલે કે ચિહ્નમાં કોઈ ભૂલ થાય તો પણ તમને ખબર પડવી જોઈએ કે આપણો સામાન્ય તફાવત માઇનસ મળશે. તો ચાલો આપણે શોધી લઈએ. તો સૌપ્રથમ આપણે શું કરીશું? અહીંયા એ લખીશું. એની કિંમત છે અહીંયા -5. ડી આપણે શોધીએ તો A2 - A1. A2 કેટલા છે? -8, માઇનસનું ચિહ્ન, અને A1ની કિંમત છે -5. તો અહીંયા -8 માઇનસ માઇનસ પ્લસ થશે તો +5. તો -8 એટલે કે 8માંથી 5 જશે પણ નિશાની મોટાની આવશે. તો 8ની આગળ માઇનસ છે તો નિશાની આપણે મોટાની મૂકવી પડશે. તો અહીંયા 8માંથી 5 જાય તો કેટલા વચ્ચે? 3, એટલે કે -3 વચ્ચે આપણે મોટાની નિશાની મૂકી એટલા માટે. સમજ્યા પડી ગઈ? જો મેં તમને પહેલાં જ કીધું હતું કે સામાન્ય તફાવત આપણો માઇનસ આવશે, કેમ કે કિંમત ઘટતી જાય છે. માઇનસમાં જેમ સંખ્યા મોટી એમ એની કિંમત ઓછી. હવે આપણે શું લખવાનું અહીંયા? an અથવા l, તમે કંઈ પણ કહી શકો છો. છેલ્લું પદ શું છે આપણું? -230. અને હવે આપણે n શોધવાનું છે. n શોધી લઈએ એટલે આપણે જે સૂત્ર છે એના આધારે આપણને સરવાળો પણ મળી જશે. તો ચાલો લખી દઈએ આપણે સરખી રીતે. તો આપણું anનું સૂત્ર શું છે? અહીંયા એના આધારે આપણે n શોધીશું સૌ પ્રથમ. તો an બરાબર a + n-1d. anની કિંમત છે -230, પછી એની કિંમત છે -5, n આપણે શોધવાનું છે, અને ડીની કિંમત છે -3. તો ચાલો ગણતરી કરીએ આપણે અહીંયા આગળ. -230 બરાબર -5, આ કૌંસનો આપણે ગુણાકાર કરીએ તો nનો ગુણાકાર -3 સાથે તો -3n, -1નો ગુણાકાર -3 સાથે તો અહીંયા +3 થશે. કેવી રીતે? તો માઇનસ પ્લસ થયા અને 1 × 3 3 જ થાય છે. સમજણ પડી ગઈ? આગળ ગણતરી કરીએ તો -230, અહીંયા જો -5 અને +3, તો 5માંથી 3 બાદ કરવાના પણ નિશાની મોટા ચિહ્નની આવશે. તો અહીંયા -2 આવશે. તો -2 અને -3n. હવે 3n ને આપણે આગળ લાવીએ અને 230ને આપણે પાછળ લઈ જઈએ. તો અહીંયા -3n છે તો આગળ આવશે તો પ્લસ થશે. તો +3n બરાબર -2. હવે જે 230 અહીંયા માઇનસ હતા એ આ સાઈડ આવશે તો પ્લસ થશે. તો +230. સમજણ પડી ગઈ? હવે 3n બરાબર જો 230માંથી 2 જશે તો 228. nને આપણે કરતા બનાવીએ તો n બરાબર 228/3. હવે આપણે ભાગાકાર કરીએ તો 228/3. તો અહીંયા શું બનશે? 3 × 21, અહીંયા 1 શેષ વધી અને 18, અને 3 × 18 થશે ભાગાકારમાં. 0 0 શેષ આવી ગઈ. તો આપણને nની કિંમત મળી. અહીંયા શું મળી? અહીંયા આપણે 76 એટલે કે 76 મળી.
n બરાબર 76, તો એને આપણે કૌંસમાં લખી દઈએ. હવે આપણે એનની કિંમત આપણે શેમાં મૂકીશું? SN વાળા સૂત્રમાં. તો આપણને સરવાળો મળી જશે જે આપણે શોધવાનો છે એ. તો ચલો આપણે શોધી લઈએ. તો કયા સૂત્રનો ઉપયોગ કરીશું? આપણે L વાળા સૂત્રનો ઉપયોગ કરીશું. તો SN બરાબર n/2 કૌંસમાં a પ્લસ L. તો અહીંયા એનની કિંમત કેટલી છે? 76 ભાગ્યા 2. એ અને એલની કિંમત આપણે ઉપર લખી જ છે. કેટલી છે અહીંયા? એની કિંમત -5 અને એલની કિંમત -230. તો ચલો લખી દઈએ અહીંયા -5 પ્લસ અને એલની કિંમત -230. આગળનું પદ કરીએ તો 76 ભાગ્યા 2 કેટલા થશે? 38 થશે. તો કેવી રીતે? તમારે ડાયરેક્ટ હવે ભાગાકાર કરવાનું નથી, મગજમાં કરવાનું છે. તો જો 80 ભાગ્યા 2 શું થાય? 40 થાય. તમારે વિચારવાનું છે કે આમાંથી 4 ઓછા છે, તો આપણે આમાં કેટલા 4 ઓછા કરીએ? 4 ભાગ્યા 2. તો અહીંયા 2 ઓછા કરવાના છે. તો 40માંથી 2 ઓછા કરીએ તો કેટલા થાય? 38 થાય. તો તમારો જવાબ 38 આવો જોઈએ. અને તમારે ભાગાકાર કરો તો ભાગાકાર પણ કરી શકો છો. 76 ભાગ્યા 2. તો અહીંયા 38 આવશે, કૌંસમાં -5 અને માઇનસ પ્લસ માઇનસ થશે. તો અહીંયા -230 આવશે. સમજ્યા? પડી ગઈ. આગળનું સ્ટેપ લઈએ આપણે. -38 અને કૌંસમાં જો -5 અને -230. તો સરવાળો થશે પણ નિશાની માઇનસની આવશે, એટલે -235. સમજ્યા? પડી ગઈ. અહીંયા હવે આપણે 235 અને 38નો ગુણાકાર કરી લઈએ. તો 235 ગુણ્યા 38, તો એનો ગુણાકાર શું થશે? સૌપ્રથમ તો આપણે એકમ દશકને અહીંયા 0 મૂકીશું. 3નો ગુણાકાર 5 સાથે, તો 3 × 5 = 15, 15નો પાંચડો અને વધી 1. હવે 3નો ગુણાકાર 3 સાથે, તો 3 × 3 = 9 અને વધી 1 એટલે કે 10. તો 10નો અહીંયા 0 અને ફરીથી વધી 1. હવે 3નો ગુણાકાર 2 સાથે, તો 3 × 3 = 6, 6 અને વધી 7. તો અહીંયા આપણે 7 મૂકી દઈશું. હવે 8 વડે ગુણાકાર કરીશું. તો 8નો ગુણાકાર 5 સાથે, તો 8 × 5 = 40, 40માં 0 અને વધી અહીંયા 4. 8નો ગુણાકાર 3 સાથે, તો 8 × 3 = 24, 24ને વધી 4, તો 28નો આંકડો અને વધી 2. હવે 8નો ગુણાકાર 2 સાથે, તો 8 × 2 = 16, 16 અને વધી 2, તો અહીંયા 18. હવે આપણે સરવાળો કરી લઈએ. તો 0 અને 0, તો અહીંયા 0 થશે. 5નો સરવાળો 8 સાથે, તો 5 અને 8 = 13, 13નો તગડો અને વધી 1. હવે 1 અને 8 = 9 થશે અને 7 અને 8 7 અને 1 = 8 થશે. તો આપણે 8930 મળ્યું. તો અહીંયા આપણે S શું હતું? એનની કિંમત શું છે? અહીંયા 76 મળી હતી. તો S 76 બરાબર 8930. શું આ જવાબ સાચો છે? આ જવાબ ખોટો છે તમારો. કેવી રીતે ખોટો છે? હવે ઘણા વિદ્યાર્થીઓ કહે છે કે તમે ગણતરી તો બધી સાચી જ કરી છે, તો કેમ ખોટો છે? તો આપણે અહીંયા માઇનસનું ચિહ્ન હતું, એ તમારે ભૂલવાનું નથી. 8930 માઇનસ આવશે. તો આ ખાસ ધ્યાન રાખવાનું છે અને માઇનસનું ચિહ્ન મૂકવાનું છે. હવે આપણે કૌંસ કરી દઈએ. તો આપણો જવાબ મળે આપણને -8930. અને આને આપણે હાઇલાઇટ પણ કરી દઈએ. કરી દીધું છે. હવે તો બસ આની સાથે અહીંયા આપણો આ પ્રશ્ન પણ પૂર્ણ થાય છે, પ્રશ્ન નંબર 2, અને આપણો લેક્ચર પણ અહીંયા પૂર્ણ થાય છે. જો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો. મળીએ આપણે પ્રશ્ન નંબર 3 સાથે.